બનાસકાંઠાના ડીસા તાલુકાના રસાના ગામના બે પ્રજ્ઞાચક્ષુ યુવકો પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે। તેઓની સંગીત યાત્રા અને જીવન સંઘર્ષની કહાની ખૂબ જ હૃદયસ્પર્શી છે। બંને ભાઈઓ નાનપણથી જ દ્રષ્ટિહીન છે, પરંતુ તેઓએ હાર નહીં માની અને ઘરે બેસી રહેવાના બદલે કંઈક કરવાનું નક્કી કર્યું। બંને ભાઈઓએ ભજન અને ગીતો ગાવાનું શરૂ કર્યું અને તેમાં નિપુણ થયા। હાલ આ બંને ભાઈઓ સુંદર ભજનો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરે છે। ગીતો અને ભજનો દ્વારા તેઓ પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે। દ્રષ્ટિહીન હોવા છતાં તેઓએ હિંમત હારી નથી। તેઓએ પોતાની ખામીને જ પોતાની તાકાત બનાવી અને સંગીતમાં પોતાની ઓળખ ઊભી કરી। તેઓ ગામે ગામ જઈ ભજન કીર્તન અને ડાયરો કરી પૈસા કમાવી રહ્યા છે। આ બંને યુવકોની ઈચ્છા છે કે તેઓને સારું પ્લેટફોર્મ મળે અને ખૂબ આગળ જાય। ગામ લોકો પણ આ બંને ભાઈઓને ભજન અને કીર્તનમાં ગાવા માટે લઈ જાય છે। સાથે સાથે એમને ડાયરા ગણાવવાના પણ પૈસા આપે છે, જેથી તેઓ એમના પરિવારનું ગુજરાન ચલાવી શકે। કહેવત છે ને કે સિદ્ધિ તેને જ જઈ વરે જે પરસેવે નહાય। આપણે આપણા સપનાઓને ક્યારેય છોડવા ન જોઈએ। જો આપણે મહેનત કરતા રહીશું તો આપણે ચોક્કસપણે સફળ થઈશું। તો સાહેબ, મારા બચપણથી જ હું તૂટેલી પ્રજ્ઞાચક્ષુ છું અને નાનપણથી જ મારો સંગીતનો શોખ હતો। ધોરણ 1માં ભણતો હતો ત્યારથી જ મને ગાવાનો અને વગાડવાનો બહુ શોખ હતો અને ત્યારથી હું તેલના ડબલા ઉપર આ સંગીતની પ્રગતિ કરી છે અને હાલ જ્યાં ત્યાં પ્રોગ્રામ કરું છું, લોક ડાયરો કરું, ભજન કરું, રમેલના દરેક પ્રોગ્રામમાં હું જાઉં છું અને જ્યાં જ્યાં પ્રોગ્રામ મળે ત્યાં હું જાઉં છું। અમારું ઘર સાહેબ, અમારા માતા પિતા મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવે છે। જ્યારે અમારો જન્મ થયો ત્યારે માતા પિતાને દુઃખ થયું હતું, પણ ત્યારે અમારી થોડે પ્રગતિ થઈ ત્યારે અમારા માતા પિતાને પણ આનંદ આવ્યો કે હવે કશો વાંધો નથી, મારા બંને દીકરાઓ પોતાના પગ ઉપર ઊભા થઈ શકશે, એવું મનમાં પ્રેરણા જાગી મળે છે। પ્રોગ્રામ ચાલુ છે અને લોકોનો ઘણો સાથ ને સહયોગ છે અને પહેલાં કરતાં પરિસ્થિતિ અમારી સારી થઈ। પગ ઉપર અમે પોતે પણ ઊભા થયા। અમારા પરિવારને પણ આજે આનંદ છે કે હવે આમાં એમનું પોતાનું ગુજરાન એ પોતે ચલાવી શકશે, એવું તેમને પણ આનંદ છે। ધર્મની વળી પાણે પાણે વાત, સંત સુરા નિભજાવતી મારી હોરઠની અમીરાત।